નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીના મોસ્ટ એમસીક્યુ રીત સાથે તમને ગણાવીશું. અગાઉ ઓલરેડી આપણે પ્રકરણ 3 અને પ્રકરણ 4ના આઈએમપી ટોપ 10 એમસીક્યુ મૂકેલા હતા. એ વિડીયો તમે ના જોયો તો એમની લિંક તમને બધા જ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બેઝિક ગણિતના જેટલા પણ મોસ્ટ એમપી વિડીયો છે એ બધા જ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તમે જો ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવો, જેથી જેવો વિડીયો અપલોડ થાય એવી એની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. બીજા મિત્રો સુધી પણ શેર કરજો, કારણ કે સમય બિલકુલ થોડો છે. આપણે વિભાગ એની અંદર જેટલા મળે એટલા એક્સ્ટ્રા માર્ક્સ ખેંચવાના છે, કારણ કે એટલો આપણે થિયરી ઉપર લોડ ઓછો આવે. ઓકે, તો પ્લીઝ વિડીયોને સ્કીપ ન કરતા. ઘણા વિદ્યાર્થીઓ બોર થઈ જાય છે, થોડોક 1 થી 2 મિનિટ વિડીયો જોઈ અને તરત જ સ્કીપ કરી નાખે છે, પણ એવી ભૂલ તમે ના કરતા. અંત સુધી જોજો, કારણ કે જો આની અંદરથી એક એમસીક્યુ આવી ગયો અથવા આ રીતનો એમસીક્યુ આવી ગયો તો તમને 100% આવડી જાય અને તમારો માર્ક્સ પણ બચી જાય. ઓકે, તો મિત્રો આપણે પહેલાં એવા એમસીક્યુ જોઈશું જે આઈએમપી છે, અને પછી એવા એમસીક્યુ જોઈશું જે બોર્ડ એક્ઝામ 2024માં પૂછાયેલા હતા. તો મિત્રો જો આપણે પહેલો જ એમસીક્યુ એવો આપેલો છે કે સમાંતર શ્રેણી, આપણે રકમ ડાયરેક્ટ લખતા નથી, તમને ખબર છે, ડાયરેક્ટ રકમ જ લખીશું કે વર્ગમૂળમાં 3 જે શ્રેણી આપેલ છે જ લખવાની, વર્ગમૂળમાં 12 વર્ગમૂળમાં 27 નું 10મું પદ શોધવાનું છે. હવે આ રીતનો એક બીજો એમસીક્યુ છે પાછો, જો એ તમને સાથે સાથે લઈ દો કે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 18નું 10મું પદ. કયું? 10મું પદ. હવે જો આ બંનેમાં ફરક શું છે? કશું જ નહીં. બંનેમાં આપણે શું કરવાનું છે? 10મું પદ શોધવાનું છે. તો ધ્યાનથી જોજો. હવે આમાં આપણે રીત શું કરવાની, આમાં તમે રીત શીખજો, આમાં તમને ઓટોમેટિક દાખલો આવડી જશે. હવે જુઓ, આપણે પહેલાં તો સમાંતર શ્રેણીનું કોઈ બી પદ શોધવું હોય તો એના સૂત્ર જેટલા પણ હોય તૈયાર કરી નાખજો. કે 10મું પદ છે ને તો A10 કહેવાય, એનું સૂત્ર થાય A + 9D. હવે એમાં એક તો આપણે એ જોવું છે, એ એટલે શ્રેણીનું પ્રથમ પદ, શું આપેલ છે? વર્ગમૂળમાં 3, તો એ લખી નાખો A બરાબર વર્ગમૂળમાં 3. અને એક આપણે જોવું છે D. D એટલે સામાન્ય તફાવત. હવે આ રીતે શ્રેણી આપેલ હોય ને તો ક્યારે તમે એવું ના સમજતા, મતલબ કે જુઓ, વર્ગમૂળમાં 12માંથી વર્ગમૂળમાં 3 કોઈ દિવસ બાદબાકી થાય નહીં. ઘણા વિદ્યાર્થીઓ આ રીતનું જોઈને વર્ગમૂળમાં 9 લખે છે તો ખોટું પડશે. આ કેવું છે? સેમ ટુ સેમ આપણે જેમ એક્સ અને વાય વાળો ચલ છે ને, એમ આ બંનેનો કોઈ સરવાળો પોસિબલ કે બાદબાકી પોસિબલ નથી. પણ એની જગ્યાએ જો એક્સ વત્તા એક્સ હોય અથવા એક્સ વત્તા 2x હોય તો તમે કરી શકો, 2 ને 3x. એવી જ રીતના વર્ગમૂળમાં બંનેને સેમ સંખ્યા હોવી જોઈએ. આપણે તફાવત શોધવો છે, પહેલાં ડી શોધવો છે, તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું છે, બીજું પદ છે વર્ગમૂળમાં 12. તો એની અંદર કોઈ એવી સંખ્યા છે જેનું વર્ગમૂળ નીકળે? તો જુઓ, વર્ગમૂળના 12ની અંદર 4 × 3 તમે લખી શકો, અને 4નું વર્ગમૂળ નીકળે. કેટલું નીકળે? 2. તો અંદર વધશે વર્ગમૂળમાં 3 અને ઓછા વર્ગમૂળમાં 3. હવે તમે કહો આ બંનેની બાદબાકી થાય કે ના થાય? હવે થાય, કારણ કે વર્ગમૂળમાં સેમ સંખ્યા છે. ગુણાકાર થઈ જાય ગમે તે સંખ્યા હોય તો, પણ બાદબાકી તો સેમ સંખ્યા હોય ને, બાદબાકી સરવાળો કરો ને તો સેમ સંખ્યા જોઈએ વર્ગમૂળની અંદર. તો આ વર્ગમૂળ 3 વર્ગમૂળ 3, 2 વખત વર્ગમૂળ 3માંથી 1 વખત વર્ગમૂળ 3 બાદ કરો તો એકલું શું વધશે? વર્ગમૂળમાં 3. તો ડી પણ મળી ગયો. હવે આપણે ખાલી સૂત્રની અંદર કિંમત મૂકવાની છે, તો એની કિંમત છે વર્ગમૂળમાં 3 વત્તા 9, અને ડી આ બંને વચ્ચે ગુણાકાર છે, તો ડીની કિંમત શું હતી? વર્ગમૂળમાં 3, તો 9 વર્ગમૂળમાં 3 ગુણાઈ ગયા. હવે આ બંનેનો સરવાળો પણ પોસિબલ છે, કારણ કે બંને વર્ગમૂળ 3 સેમ છે. તો 9 વર્ગમૂળ 3ની અંદર એક બીજું વર્ગમૂળ 3 આવે તો 9 ને કેટલા થઈ જાય? 10 વર્ગમૂળમાં 3. તો આ 10મું પદ થઈ ગયું. હવે આમાં સેમ ટુ સેમ કીધું છે. હવે જુઓ, ઓપ્શનમાં તમને આવું નહીં આપેલું હોય પાછું, એ તમને કહું. હજી આની અંદર એક સ્ટેપ કરવાનું તમારે. ઓપ્શનમાં જુઓ, આપણે તમે 12ની અંદર જુઓ, આ રીતનું નહોતું આપેલું, 2 વર્ગમૂળ 3 એવી રીતનું 12 વર્ગમૂળ કાઢીને નહોતું આપેલું. તો આપણે હવે શું કરવાનું? આના 2 અંદર જોઈએ તો વર્ગ થઈ જાય, 12 લાવો તો વર્ગમૂળ થઈ જાય. તો હવે આ 10ને આપણે અંદર લઈ જવા છે. જુઓ, વર્ગમૂળમાં 3 છે જ, અને 10ને આપણે અંદર લઈ જવા છે, વર્ગમૂળની અંદર. તો 10નો શું થાય અંદર? તો વર્ગ. તારે જ એનું વર્ગમૂળ થાય ને, 10નો વર્ગ અંદર જાય અને એનું વર્ગમૂળ ગાળો તારે એકલા 10 વધે. તો 10નો વર્ગ કેટલો થઈ જાય? 100. તો 3 × 100 કરો તો જવાબ તમને ઓપ્શનમાં આ રીતનો આપેલ છે, વર્ગમૂળમાં 300. તો થોડાક કાંઠાથી આટલું સ્ટેપ કરી નાખજો, તમને જવાબ મળી જશે. બીજા દાખલામાં આપણે જોઈ નાખો એવી જ રીતના. વર્ગમૂળ 2 વર્ગમૂળ 8. તો આ તો શ્રેણી તમને લાગે જ નહીં સમાંતર છે, પણ સમાંતર છે એટલે તમને આપેલ છે કે સમાંતર શ્રેણીનું 10મું પદ શોધો. આપણે સમાંતર બનાવવી પડશે. આમના બધાના વર્ગમૂળ નીકળે, અંદર એક સંખ્યા એવી છે જેનો વર્ગમૂળ
નીકળે. તો જુઓ પહેલી સંખ્યા વર્ગમૂળ 2 છે તો બીજી સંખ્યા વર્ગમૂળ 8 છે, તો એને આ રીતનું લખી શકાય 4 દુ 8 ગુણાકારમાં. રેડી? હવે 4નું તો વર્ગમૂળ નીકળે છે, ડાયરેક્ટ વર્ગમૂળ કરી નાખો 2 અને આ 2 ને અંદર લઈ જાઓ 2 નો વર્ગ થાય. આમાં આપણે એ જ કર્યું હતું, 4નું નીકળે એટલે 2 અને અંદર વધ્યા 2, 2 વર્ગમૂળ 2 થઈ ગયું. હવે આપણે જુઓ આનો એ તો તમને મળી ગયો, એ બરાબર કેટલા છે વર્ગમૂળમાં 2, પ્રથમ પદ વર્ગમૂળમાં 2. ડી શોધવો છે. ડીનો મતલબ શું થાય? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. તો 2 વર્ગમૂળ 2 માંથી હવે વર્ગમૂળ 2 બાદ થાય. ડાયરેક્ટ પેલું વર્ગમૂળ 8 માંથી કોઈ દિવસ વર્ગમૂળ 2 બાદ થાય નહીં. તો હવે આપણે કરો બાદ બાકી. ચલો કે 2 વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 2, આ 2 વખત વર્ગમૂળ 2 હતા, એમાંથી એક વખત વર્ગમૂળ 2 જાય એટલે શું વધશે? એક વર્ગમૂળ 2 લખો અથવા એકલા વર્ગમૂળ 2 લખો તો ચાલે, બંનેમાં સેમ સેમ આવ્યું. હવે આપણે કયું પદ શોધવાનું? 10મું. તો a10 = a + 9d, આ એનું સૂત્ર થાય. તો એની કિંમત વર્ગમૂળ 2 + 9 ગુણ્યા વર્ગમૂળમાં ડીની કિંમત કેટલી આવશે? એ પણ 2 આવશે. હવે વર્ગમૂળ 2 અને વત્તા 9 વર્ગમૂળ 2 કેટલા થાય? 10 વર્ગમૂળ 2. હવે આપણે આ રીતનું તમને ઓપ્શન નહીં આપેલું, ઓપ્શનમાં આ રીતની કમ્પ્લીટ આખી સંખ્યા હશે. તો હવે 10 ને અંદર મૂકો, 12 જેવો છે ને એને અંદર મૂકશો તો અંદર શું થઈ જશે? એનો વર્ગ થશે. અને અંદર જે હોય એને બહાર કાઢવું તો એનું વર્ગમૂળ થઈ જાય. ઓકે, તો 2 એમને એમ રાખો ગુણ્યા 10નો વર્ગ કરો એટલે 10નો વર્ગ કેટલો થાય? 100 થાય ને. વર્ગમૂળની અંદર એને મૂકીએ આપણે 10ને. હવે 100 ગુણ્યા 2 કરો એટલે 200. તો આનું 10મું પદ આવશે 200. તો આ 2 MCQ મેં સાથે જ ગણાવ્યા કારણ કે તમને ખ્યાલ આવી જાય અને ખબર પડે કે આ રીતના બીજા MCQ તમે જાતે શોધી અને ગણી પણ શકો છો. ઓકે, બીજા તૈયાર કરજો. હવે આના પછીનો આપણે પ્રશ્ન જોઈશું કે જે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 8 હોય. હવે સામાન્ય તફાવત એટલે શું? એ પણ ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નહીં હોય, પણ યાદ રાખજો ડી હોય ને જે શ્રેણીમાં ડી આપણે આ શોધતા હતા એ આપેલો છે. ડી બરાબર કેટલો આપેલો છે? 8. તો એ શ્રેણીની અંદર તમારે 30મા પદમાંથી મતલબ a30 ઓછા a25 કરવાનું છે. મતલબ 30મા પદમાંથી 25મું પદ બાદ કરવાનું છે. ફક્ત એટલું આપણે શોધવાનું છે. તો પહેલાં તો શું કરવાનું? આ 30મું પદ છે એનું સૂત્ર બનાવો કે a + 29d ઓછા 25મું પદ છે એનું સૂત્ર બનાવો a + 24d, a + 24d. હવે જો આ ઓછા છે એટલે આને કાઉન્સમાં લખવું પડશે કારણ કે -12 હોય અને કાઉન્સ ખુલશે એટલે ચિહ્ન બદલાઈ જશે. તો a + 29d ઓછા કારણ કે માઇનસ પ્લસ -24d, કાઉન્સ ખોલ્યો એટલે ચિહ્ન બદલાઈ ગયા. હવે આ a માંથી a બાદ થશે કારણ કે આ પ્લસ a આ માઇનસ a એટલે a બાદ થઈ ગયા. હવે 29d માંથી 24d બાદ કરો તો કેટલા વધશે? 5d. હવે d આપણને મળેલો છે, d કેટલો છે? 8. તો 5 ગુણ્યા 8 લખો અને 8 × 5 = 40. કેટલો ઇઝી છે. ઘણા વિદ્યાર્થીઓ રકમ જોઈને ગભરાઈ જાય, ટ્રાય પણ નહીં કરતા. આપણે ટ્રાય કરવાનો. અને હાલ પણ ઘણા વિદ્યાર્થીઓ વિડીયો છોડીને જવા મળ્યા છે, પણ પ્લીઝ ખરેખર જો પાસ થવું હોય ને તો વિડીયોના અંદર બન્યા રહેજો અને રીત શીખજો કારણ કે આ દિવસો પાછા આવતા નથી. પછતાવો ના થાય એ માટે કંઈ કહું છું કે મહેનત કરો, પાસ થવાનું છે આપણે. હવે એના પછીનો આપણે પ્રશ્ન જોઈશું નેક્સ્ટ કે જે શ્રેણીમાં જો એ આલેલ છે એનો મતલબ થાય પ્રથમ પદ, ડી એટલે 7 હોય, a = 4 અને d = 7 આવું આપેલું છે. તો પ્રથમ 10 પદોનો સરવાળો શોધવાનો છે એ શ્રેણીના. a = 4 d = 7 હોય તેવી સમાંતર શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો. તો n એટલે કેટલા થઈ ગયા? n = 10 કારણ કે આપણે 10 પદ કીધા. હવે પહેલા સરવાળાનું સૂત્ર તૈયાર કરી નાખજો. Sn = n/2 કૌંસમાં 2a + n - 1 × d. આ સૂત્ર આવડવું જોઈએ તો જ દાખલો આવડે ને, કે ના આવડે? હવે જો એની કિંમત છે, બધામાં કિંમત મૂકો. એનની કિંમત કેટલી છે? 10/2, n/2 થઈ ગયું કાઉન્સમાં. તો કાઉન્સ કરો, વચ્ચે કોઈ નિશાની ન હોય, લાસ્ટમાં ગુણાકાર થશે. 2 અને a એટલે 2 અને a નો ગુણાકાર. તો ડાયરેક્ટ કરી દો 2 ગુણ્યા a, એની કિંમત કેટલી છે? 4. તો 4 દુ 8 થઈ ગયા. ચલો આટલું પટી ગયું. વત્તા, તો વત્તા કરો n ઓછા 1. એનની કિંમત કેટલી લીધી આપણે? 10 કારણ કે એને 10 પદ કીધા એટલે 10 જ લેવું પડે. એમાંથી 1 બાદ કરો એટલે કેટલા થાય? 10માંથી 1 બાદ થાય એટલે 9 અને ગુણ્યા d. તો 9 ને d વડે ગુણો, 9 ને d ની વેલ્યુ કેટલી? 7. તો 9 × 7 = 63. ડાયરેક્ટ લખું જો મિત્રો. હવે 10 ને તો 2 વડે ભાગી શકાય તો ભાગ્યા કરી નાખો, ઉડાડી નાખો. 5 વધ્યા ગુણ્યા 63 ને 8 કેટલા થાય? 71. તો 71 ગુણ્યા 5 કરો, 7 × 5 = 35 એટલે 350 અને 1 × 5 એટલે 355. તો પ્રથમ 10 પદોનો સરવાળો કેટલો થાય? 355.
હવે આગળ આપણે બીજા દાખલા જોઈશું. મિત્રો હવે તમારો ટાઈમ બિલકુલ નહીં બગાડી. આપણે ફક્ત 3 MCQ રહ્યા છે જે મોસ્ટ આઈએમપી છે, અને એમાં પહેલો MCQ એ છે જે તમારે માર્ચ 2024ની બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે. તો આ રીતનું MCQ બીજી રકમ બદલીને આવે ને તો તમને આવડવો જોઈએ. તો એ માટે ખાસ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. આપણે પહેલો, બીજો અને ત્રીજો બસ 3 MCQ જ બાકી છે. તો એમાં પહેલાની અંદર શું જવાબ થશે? જુઓ કે કોઈ સમાંતર શ્રેણી 4, 10, 16 અને 22 આ તમને શ્રેણી આપેલ છે. એના માટે સામાન્ય તફાવત D શું થાય? હવે સામાન્ય તફાવત D શોધવો હોય ને તો એના માટે સૂત્ર શું આવે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે કે A2 - A1. યાદ રાખજો આ ખાસ, 4માંથી 10 કોઈ દિવસ બાદ ના કરતા, બીજા પદમાંથી પહેલું પદ. તો 10માંથી 4 બાદ કરો એટલે કેટલા વધશે? 6. તો પહેલા દાખલાનો જવાબ આવી ગયો. એવી રીતના આપણે બીજો પ્રશ્ન છે કે કોઈ સમાંતર શ્રેણીમાં A10 બરાબર ખાલી જગ્યા થાય. હવે A10 મતલબ 10મું પદ. તો 10મા પદનું સૂત્ર શું થાય? મેં તમને આગળ પણ શીખવાડ્યું છે ને હાલ પણ શીખવાડું. જો તમે અહીંયા 10મું પદ હોય ને તો A વત્તા N થી એક જ વખત ઓછો એટલે કે 9D લેવાના. 11મું પદ હોય ને તો A વત્તા 10D લેવાના. 15મું પદ હોય ને તો A વત્તા 14D લેવાના. 20મું પદ હોય તો A વત્તા 19D લેવાના. તો ખાસ યાદ રાખજો, પદ શોધવાનું સૂત્ર છે આ ખાસ. તો બીજો દાખલો પણ આપણે ક્લિયર MCQ. હવે ત્રીજો જે માર્ચ 2022ની અંદર પૂછાયેલો છે, અને ખાસ કહું છું ફરી જોજો કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર AN બરાબર ખાલી જગ્યા થાય. હવે આમાંથી તમે જે જોવો છો હાલ એમાંથી કેટલા વિદ્યાર્થીઓને આવડે છે આ સૂત્ર? જાતે જ કહો. તો જો ના આવડતો તૈયાર કરી નાખજો. તો AN નું સૂત્ર થાય AN બરાબર A પ્લસ N - 1 કૌંસમાં અને ગુણ્યા D. આ થાય એનું સૂત્ર. તો આ થઈ ગયા આપણે મોસ્ટ MCQ. અને આ રીતના પણ પ્રશ્ન આવી શકે છે. તો તમારે સરવાળાનું પણ સૂત્ર તૈયાર કરી નાખવાનું. દરેક ચેપ્ટરના દરેક સૂત્ર તૈયાર રાખજો. MCQ વાળામાં તો આ જે આપણે કીધા જ ત્રીજું પ્રકરણ પૂરું કર્યું, હજુ પણ આપણે આગળ બીજા પ્રકારના MCQ આવશે. ટોટલ 5 ગુણના MCQ આવે છે. અને જે માર્ચ 2024ની બોર્ડ એક્ઝામમાં જે પ્રકરણમાંથી MCQ આવ્યા છે ને એ જ પ્રકારના આપણે MCQ કરાવ્યા છે. તો એક્સ્ટ્રા કરવા હોય તો તમે કરજો, બાકી આટલા તો ખાસ કરજો, કારણ કે આમાંથી જો કદાચ આવી જાય તો તમને બેનિફિટ થાય. અને વિભાગ એની અંદર જેટલા ગુણ વધારે ખેંચશો એટલે તમારે થિયરીમાં મહેનત ઓછી કરવી પડશે. તો આ નફાના ગુણ કહેવાય. જો તમને મળી જાય ને આવડી જાય ને તો ખૂબ જ સારું રિઝલ્ટ તમારે આવશે. ઓકે, તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, યુઝફુલ થયો હોય તો કોમેન્ટ કરજો, અને ઘણો બધો યુઝફુલ થયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવજો, કારણ કે જેવો વિડીયો અપલોડ થાય એવી એની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. બીજા જે મિત્રો છે ધોરણ 10ની એક્ઝામ આપવાના છે બધા જ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો, કારણ કે સમય બિલકુલ થોડો છે. બધા જ વિદ્યાર્થી મિત્રોને રિપીટર એક્ઝામ 2024 માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.